હા કરો. કાલના અધ્યયનમાં એવું જોયું હતું કે જે ચતુર્વિધ અભાવનું નિરાકરણ માટે સૌથી પહેલો જે અત્યંત અભાવનું નિરાકરણ એનો અડધું પાઠ જોયું હતું. એમાં એવું હતું અત્યંતાભાવ એટલે કે જે એના એક્ઝામ્પલથી આપણે એમ શીખ્યા હતા કે જે એક માટલું છે એ ઓરડામાં પડ્યું છે, પણ અગર એ જગ્યાએ પર માટલું હમણાં એ જગ્યાએ ત્યાં ન હોય તો નૈયાયિકો એમ કહે છે કે માટલાનો અભાવ થઈ ગયો. તો મહાપ્રભુજી કહે છે કે માટલાનો અભાવ નથી થયો, એનો તિરોભાવ થયો છે. તો આજે એ જે નૈયાયિકો એમ કહે છે કે આ માટલાનો અભાવ થઈ ગયું, કે હવે એની કમ્પ્લીટ નોન એક્ઝિસ્ટન્સ થઈ ગઈ છે, શૂન્ય થઈ ગયો છે, હવે એ છે જ નહીં, એવું જે નૈયાયિકો કહે છે એને અત્યંતાભાવ કહે છે. તો અત્યંતાભાવનું જે નિરાકરણ છે એ અહીંયા બતાવવામાં આવ્યું છે. તો નૈયાયિકો એટલે કે તાર્કિકો એ લોકો તત્વ સિદ્ધાંત ભેદભાવ છે, તત્વ સિદ્ધાંતના ભેદભાવને માને છે, અને તેઓ વેદનો જે સિદ્ધાંત છે એ સાદાત્મ્ય એનો એ નથી માનતા. એ નૈયાયિકો તાર્કિકો એ લોકો એમ કોઈ પણ વસ્તુના ભેદ દ્રષ્ટિથી એને વિચારતા જ નથી. એ લોકો એમ વિચારે કે જે વસ્તુ છે એ છે જ, અને જે વસ્તુ નથી એ નથી જ. જેમ આપે એક્ઝામ્પલ આપ્યું હતું કે દિવસ અને રાત છે, તો દિવસ રાત નથી થઈ શકતો, રાત દિવસ નથી થઈ શકતો, દિવસ દિવસ છે ને રાત રાત છે, એવું નૈયાયિકોનો મત છે. પણ આપણે એમાં એવું એનો એક કેસ એમાં નીકળી શકે છે કે જે સંધ્યાકાળ છે કે ઉષાકાળ છે, સવારનો રાત અને સવાર વચ્ચેનો, અને સવાર અને સાંજ વચ્ચેનો જે સવાર અને રાત વચ્ચેનો જે સમય છે ઉષા અને સંધ્યાકાળ, તો એ બંને કાળમાં આપણે એમ નથી કહી શકતા કે સવાર છે કે સાંજ છે, સવાર છે કે રાત છે, સાંજનો સમય છે, એક મધ્ય સમય છે, વચલો સમય છે. તો આ વાત નૈયાયિકો નથી સમજતા. તો દરેક વસ્તુ છે એમાં ભેદવાદી થઈને જે વસ્તુનું ચિંતન કરી શકાય એવું નથી. જો વસ્તુ પોતે ભેદમાં અભેદ અને અભેદમાં ભેદ પ્રકટ કરતી હોય તો બીજાને વિચારવાથી શું થવાનું છે. તો એ મહાપ્રભુજી આપણને સમજાવે છે કે જે વસ્તુ છે તે પોતે એક નેચરનું હોય છે, અને તે પોતે એક વસ્તુ પ્રકટ રાખે છે અને બીજી વસ્તુને છુપાવી રાખે છે પોતાની ઈચ્છા. અને એ છુપાવાના આપણે એમ જોઈ શકીએ કે જે વસ્તુ છુપાવે છે એ પોતાની ઈચ્છા હોય ત્યારે છુપાવેલા રૂપને પ્રકટ પણ કરી દે છે. તો ઈચ્છા હોય ત્યારે રૂપને પ્રકટ રાખે છે, અને ક્યારેક એને ખાલી ફંક્શન્સને જ પ્રકટ રાખે છે, યા તો પછી ફંક્શન્સને સાયલેન્ટ રાખે છે. તો વસ્તુ તેને કેવી રીતે એક જ નેચરમાં, એટલે કે આમ વસ્તુ પોતે જ આવી રીતે અભેદ આમ બંને વસ્તુ પ્રેઝન્ટ કરે છે, તો એને આપણે એક જ વસ્તુમાં ડિફાઇન કેવી રીતે કરી શકીએ છીએ. તો તત્વ છે તે આ નેચરનું નથી, જે નેચરનું તાર્કિક માની રહ્યા છે. તો આપે હજી એક એક્ઝામ્પલ આપ્યો તો કે જે આપણે એમ 4 કેળા માટે લેવા જઈએ તો આ દુકાનદાર અગર વજન પ્રમાણે કીએ તો એ વજન આપણે સાઈઝ પ્રમાણે કેલા લેશું, પણ આપણે તો 4 કેલા કીધા છે, તો એમ એટલે મતલબ અહીંયા ભેદભાવ આવી ગયો. એવી જ રીતે આપણે બીજું એક્ઝામ્પલ આપ્યું તો ઇજિપ્તના કિંગનો કે એમણે એક કિંગે એમનો જે ફૂટ હતો, એમનો પગનો પંજો હતો એને ફૂટ કીધું, તો એક માપ રાખ્યો હતો ને એને સ્કેલમાં ઉતારી લીધો હતો, કોઈ પથ્થરમાં કોઈ લાકડીમાં. એ પ્રમાણે એ લોકો હાલતા. પણ હવે બધી જ વસ્તુનો એટલો જ માપ હોય એવું જરૂરી નથી. પછી હમણાંના સમયમાં કોઈ સેન્ટીમીટર, મિલીમીટર, કિલોમીટર વગેરે આવ્યું છે. તો મહાપ્રભુજી એ વાત અહીંયા સમજાવે છે કે જે તત્વ છે એ બ્રહ્મ છે, જે બ્રહ્મ છે એ સર્વ છે, એટલે કે પ્રત્યેક છે. તો બ્રહ્મ સર્વ બન્યો છે અને પ્રત્યેક પણ બ્રહ્મ બન્યા છે. તો તેથી પ્રત્યેકની અંદર સર્વની ક્વોલિટી છે. તો સર્વમ એટલે કે સર્વમ બ્રહ્મ થયું છે. એમ જે રૂપ ધારણ કરી શકે કે હું આ રૂપમાં દેખાઉં, તે સિવાયના રૂપમાં ન દેખાઉં,
એટલે કે મેં એક્ઝામ્પલ આપ્યું તો ઘોડો અને માટલાનું. આપણે બે વસ્તુ રાખીએ, ઘોડો અને માટલું. તો બે વસ્તુ ઈ સર્વમ સર્વમયમ છે. તો માટલું છે તેમાં ઘોડો આવી જાય છે, અને ઘોડાના અંદર જ માટલું આવી જાય છે. માટલું છે તેમાં ઘોડાના રૂપમાં દેખાવું હોય તો ઘોડો છે એટલે એના જે ક્વોલિટીઝ છે એ તિરોધાન થયેલી છે, અને દેખાશે એટલે કે ઘોડાની ક્વોલિટી માટલામાં દેખાશે નહીં, કેમ કે તિરોધાન થયેલી છે. પર એના અંદર છે, કેમ કે ઘોડાના અંદર સર્વની ક્વોલિટી છે, એટલે એ બંને ત્યાં પ્રેઝન્ટ છે એવું આપણે કહી શકશું. અને ભગવાન જ્યારે પોતે જે સ્થાને તિરોહિત ગુણોને પ્રકટ કરે છે, તો ત્યાં જે પણ પ્રકટ નથી, પ્રભુના જે બીજા ગુણો જે પ્રકટ નથી કર્યા, એને આપણને તેની પ્રતીતિ નથી થઈ રહી, અથવા તેનો પ્રભાવ દેખાતો નથી, પણ તેનો અર્થ એવો નથી તે વસ્તુમાં ત્યાં નથી. એટલે આ વાતને આપણે એક્ઝામ્પલથી સમજાવ્યો હતો કે જ્યારે દામોદર લીલા ઠાકોરજીએ રચી હતી ત્યારે ઠાકોરજી તો નાના બાળકના રૂપમાં હતા, અને એમને યશોદાજી એમને ઓખલથી બાંધતા હતા, તો બહુ જ મોટી રસ્સી લઈ આવ્યા હતા, પણ ઠાકોરજી બંધાણા જ નહીં, અને પછી ઠાકોરજી કૃપા થઈને બંધાઈ પણ ગયા, પણ એમ પેલા તો ન બંધાણા. અને તો ઈ જે પ્રભુ આટલાક નાના બાળક આટલી લાંબી દોરીથી પણ ન બંધાણા, તો એ ઠાકોરજીનો એક ગુણ હતો જે યશોદા મૈયાને એમને એમને દેખાણું નતું, એટલે એમને પ્રતીતિ નથી થઈ રહી. એવું એનો મતલબ એમ તો નથી થતો કે ઠાકોરજીમાં એ ગુણ નથી, ઠાકોરજીમાં તો એ ગુણ હતો, પણ એમની પ્રતીતિ નથી થઈ રહી. તો ત્યારે એ ગુણ પ્રભુનો તિરોહિત થયેલો હતો. એવી જ રીતે બીજો એક્ઝામ્પલ આપ્યો હતો કે ઠાકોરજી બગાસ લેવા માટે મોઢો શ્રીમુખ ખોલ્યો હતો, તો એનામાં યશોદાજીને આખું બ્રહ્માંડ ના દર્શન થયા. તો એમને એમ થયું કે આટલા નાના બાળક જેમના ગોદીમાં બિરાજે છે અને એમના મોઢામાં આખો બ્રહ્માંડ છે, તો એટલે યશોદાજીને તો એની પ્રતીતિ નથી થઈ રહી કે આ પોતે પરબ્રહ્મ શ્રી કૃષ્ણ છે. તો એનો મતલબ એવું તો નહીં થાય કે ઠાકોરજીમાં એ બધી ક્વોલિટી નથી, ઠાકોરજીમાં તો એ ક્વોલિટી છે ને ત્યાં જ તિરોહિત થયેલી છે. તો તાર્કિકો નૈયાયિકો એમ કહે છે કે અહીંયા માટલું નથી, એટલે કે એટલે એનું નામ અને એનું રૂપ અહીંયા પ્રકટ નથી, પણ સર્વતઃ માટલું ત્યાં નથી એમ નથી, આપણે એમ નથી કહી શકતા, કેમ કે જે જમીન પણ આપણે માટલું રાખ્યું છે અને એ બ્રહ્મ પોતે જ બનેલા છે, અને એ બ્રહ્મ પોતે હોવાથી એનો સર્વરૂપ છે, સર્વમ સર્વમયમ હોવાથી માટલું પણ તિરોહિત રૂપમાં ત્યાં છે. અને માટલાનું અત્યંત અભાવ થતું નથી, આ વાત અહીંયા સમજાવે છે. ને આપણને અહીંયા જગતને બ્રહ્મ વ્યાપક રૂપે બિરાજે છે એમ કેવું જોઈએ, સર્વ રૂપે ન કેવું જોઈએ. સર્વ એટલે કે જે કંઈ પણ જગત પ્રકટ થયું છે, જે પ્રત્યેક, અને સર્વમ અને સર્વમય એટલે કે એમાં બધું છે. તો સર્વ જે તાર્કિકો અને નૈયાયિકો છે એ લોકોનો જે અત્યંતા ભાવ છે એ સર્વમ સર્વમયમ આ સિદ્ધાંતથી કેન્સલ થાય છે. એનો આપણે એક ઇઝી એક્ઝામ્પલ આપ્યું તો કે દ્વારકામાં ઠાકોરજી બિરાજતા હતા, અને જે નારદજી એમને જોવા પધાર્યા કે ઠાકોરજી આવડી બધી એમના આવડા બધા પટરાણીઓ છે, તો એમના સાથે 16,000 રાણીઓ છે, એમના સાથે કેવી રીતે સમય આપતા હશે. તો પછી જયારે નારદજી ત્યાં ગયા ત્યારે એમણે જોયું તો પ્રત્યેક કક્ષમાં ઠાકોરજી હરેક પટરાણી સાથે, હરેક રાણી સાથે બિરાજતા હતા. અને એના પછી જયારે નારદજી એમ રિટર્ન થઈ રહ્યા હતા તો ઉમાં પણ ઠાકોરજીના એમને દર્શન થયા. ત્યારે એમને ઠાકોરજીનું જે બ્રહ્મનું જે સર્વમ સર્વમયમ એ સ્વરૂપનું દર્શન થયા.
તો અહીંયા આ વાત સમજાવે છે કે જે અભાવ નહીં પણ તિરોભાવ જે એને ઈ વાતને સર્વમ સર્વમયમ ઈ સિદ્ધાંતથી જ અત્યંતાભાવનું ખંડન થાય છે જે સમજાયું હતું. હા, હવે અહીંયા જે ઉદાહરણ આપ્યા છે ને એ ઉદાહરણ તો એ જાતના છે કે જે દરેક પ્રકારના અભાવનું ખંડન કરનારા છે. કેમ કે આપણે એ વાત એ સિદ્ધાંતને પકડીને ચાલી રહ્યા છીએ કે જે સત છે એ ક્યારે અસત થઈ નથી શકતો. નૈયાયિકોના મતમાં અસત એટલે અભાવ, સત્તાનો વિરોધી. તો હોવું એનો વિરોધી ન હોવું. તો જે વસ્તુ સત છે એવું એક વખત જો આપણે નક્કી કરી લઈએ તો પછી એ વસ્તુ ક્યારે પણ કોઈ પણ સ્થળે અસત નથી હોઈ શકતી, એટલે એનો અભાવ નથી સંભવ. હવે જો વસ્તુનો અભાવ સંભવ નથી તો ખાલી પ્રશ્ન વ્યવહાર પૂરતો એટલો જ રહે છે કે આપણને કોઈ વસ્તુ, બધી વસ્તુ બધી જગ્યાએ બધા સમયે દેખાતી નથી હોતી. કોઈક જગ્યાએ કોઈક વસ્તુ ક્યારેક જ દેખાય છે. તો એને આપણે કેમ સમજવું? તો એનું સમાધાન આપણે અત્યારે આવિર્ભાવ અને તિરોભાવથી જોઈ લીધું કે તિરોભાવ હોવું એ અભાવ નથી, પરંતુ એ વસ્તુ યા તો બીજા કોઈ રૂપમાં છે અથવા તો એ વસ્તુ અત્યારે નોન ફંક્શનલ છે. આઈધર ઇનવિઝિબલ છે અથવા તો નોન ફંક્શનલ છે. બેમાંથી કોઈ પણ એક અર્થમાં એને આપણે તિરોભાવ કહીશું. તો એ અર્થમાં હવે કોઈ પણ વસ્તુ જો સત છે તો એનો ક્યારે પણ ક્યાંય પણ અભાવ એટલે અસત હોઈ શકતી નથી. આ એક સિદ્ધાંત થઈ ગયો. તો અત્યંતાભાવ એ આપણે જોયું તે પ્રમાણે કાલે વાંચ્યું હતું ને બધું કે 4 પ્રકારના અભાવ છે. કોઈ દેશકૃત છે, કોઈ કાલકૃત છે, કોઈ સ્વરૂપકૃત છે. તો અત્યંતાભાવ કેવલ દેશને અનુલક્ષીને કહેવામાં આવે છે કે અહીંયા ઘોડો નથી. તો ઘોડો નથીનો મતલબ આ આખા બ્રહ્માંડમાં કે સૃષ્ટિમાં ઘોડા જેવી કોઈ વસ્તુ નથી એવો આ વાક્યનો અર્થ નથી. ઘોડો તો છે, જેમ વરઘોડાવાળા છે એ લોકો બેન્ડ પાર્ટી વાળા છે, ઘોડો રાખે છે. તેવી રીતે ગામમાં કોઈ જગ્યાએ ઘોડા છે, પણ ઘોડો નથી આ વાક્યનો મતલબ અહીં ઘોડો નથી એવું કહેવામાં આવી રહ્યું છે. એટલે અત્યંતાભાવ એ દેશકૃત અભાવ છે. એટલે સ્પેસના રિલેટેડ, કોઈ પર્ટિક્યુલર પ્લેસના રિલેટેડ એ અભાવ છે એમ આપણે કહેવા માંગીએ છીએ. એટલે અત્યારે આ જગ્યાએ ઘોડાનું અસ્તિત્વ નથી એમ આપણે કહેવા માંગીએ છીએ. તો એના સામે જો અભાવ જેવી કોઈ વસ્તુ નથી તો આપણે શું કહેવા માંગીશું? તો આપણે એમ કહીશું કે આ જગ્યાએ ઘોડો નથી એનો મતલબ આ જગ્યાએ ઘોડો વિઝિબલ નથી એવો એનો મતલબ થશે. તો વિઝિબલ નથી તો ઇનવિઝિબલ ઘોડો કેવો હોય? તો એનો ઉત્તર એ છે કે ઇનવિઝિબલનો મતલબ અહીંયા તમે જે આંગળી ચીંધીને કહી રહ્યા છો કે અહીં, તો એનો મતલબ એ તમે કોઈક સ્પેસને તમે ઇન્ડિકેટ કરો છો. તો એ જે સ્પેસ ઇન્ડિકેટ કરી રહ્યા છો એ સ્પેસના રૂપમાં અત્યારે સત્તા આપણને દેખાઈ રહી છે. પણ એ સત્તા કેમ કે સર્વમ સર્વમયમ સિદ્ધાંતના અનુસાર એ સર્વરૂપ છે, સર્વમય છે. એટલે એમાં તિરોહિત રૂપે એ સ્થળે ઘોડાનું અસ્તિત્વ છે. જેમ આપણે કમ્પ્યુટરના મોનિટર ઉપર આપણે જોઈએ કે મોબાઈલના સ્ક્રીન ઉપર આપણે જોઈએ તો થોડી ઘણી બ્લેન્ક સ્પેસ અથવા જે આપણે એના અંદર પોસ્ટર લગાડ્યું હોય કે ઇમેજ રાખી હોય કે કોઈ થીમ આપણે રાખેલી હોય એ દેખાય.
એના રંગો દેખાય અને જે આઇકન્સ આપણે એના ઉપર શોર્ટકટ કે મૂકેલા હોય એપ્લિકેશનનો પ્રોગ્રામના, એ વસ્તુ આપણને દેખાય. તે સિવાય બીજી કોઈ વસ્તુ ત્યાં દેખાતી નથી. પરંતુ જેવું આપણે વિચાર કરીએ કે મારે આ વસ્તુ જોવી છે, તો જે ફાઇલ કે જે ઇમેજ કે જે એપ્લિકેશન કે જે વેબસાઇટ જે પણ આપણને જોવું હોય, ક્લિક કરો એની સાથે એક્ટિવેટ થઈ જાય, વિઝિબલ થઈ જાય. બધું ત્યાં જ છે, ક્યાંય કોઈ ગયું નથી. તો એમ જેમ એ સર્વમય છે એમ સમજો કે આપણી સામે જે એક ઇન્ટરફેસ ખુલેલું છે એ ઇન્ટરફેસ સર્વમય છે. એટલે એમાં મય એટલે પ્રચુરતા. તો એમાં બધું સર્વ સમાયેલું છે. સમાયેલું છે પણ વિઝિબલ નથી કે એક્ટિવ નથી. બસ એટલો જ મતલબ છે. તો જેમ આપણે કોઈ વસ્તુને પોઝ કરી દઈએ તો પોઝ કરવાથી એની જે એક્ટિવિટી છે એ બંધ થઈ જાય. સાઉન્ડ હોય તો સાઉન્ડની, મૂવી હોય તો મૂવીની, કે કોઈ સ્ક્રોલિંગ થતું હોય તો સ્ક્રોલ થતું બંધ થઈ જાય અને અટકી જાય. એવી રીતે એ પોઝ મોડમાં છે, ઇનેક્ટિવ મોડમાં છે. અને જો તમે એને મિનિમાઇઝ કરી દો તો જે તમારું સ્ટેટસ બાર છે કે ત્યાં એ મિનિમાઇઝ થઈને એની વિઝિબિલિટી પણ બંધ થઈ જાય. એટલે તમે એને જોઈ ન શકો તે વખતે. એટલે અનુભવ ન થઈ શકે એવા મોડમાં એ જતું રહે. એટલે સાઉન્ડ હોય તો સાઉન્ડ મ્યુટ થઈ જાય, વિડીયો હોય તો વિડીયો ત્યાં પોઝ થઈ જાય, કે કોઈ દ્રશ્ય હોય તો દ્રશ્ય ત્યાં મિનિમાઇઝ થઈ જાય અથવા બ્લર થઈ જાય. એ જે પણ રૂપમાં થતું હોય તે રીતે એનો તિરોભાવ ત્યાં થઈ જાય. અને જેવું એને અનપોઝ કરો તો પાછું યથાવત સ્થિતિમાં આવી જાય. તો એવું તો જ સંભવ બને ને કે એનો ત્યાં અભાવ ન થયો હોય. એટલે આપણે એમ કહી રહ્યા છીએ કે સર્વમ સર્વમય હોવાથી જે સ્થળને ઉદ્દેશીને આપણે એમ કહી રહ્યા છીએ કે અહીંયા આ વસ્તુ નથી, કે સ્થળ રૂપમાં તો એ ત્યાં છે જ. એ એનો તિરોહિત રૂપ છે. તો આ રીતે અત્યંતા ભાવ નથી કોઈ પણ વસ્તુનો. એમાં જેટલા ઉદાહરણ છે એ બધા દરેક પ્રકારના અભાવનું નિરાકરણ કરવામાં સર્વમ સર્વમયમ એ સિદ્ધાંત અને તિરોભાવન એ બધી જગ્યાએ કામ લાગવાનું છે. એટલે એને ખાસ ધ્યાનમાં લેવાનું. હવે ભલે કર આગળ. અનુભવાત્મક બ્રહ્મ જ્ઞાન થતી વખતે જ્ઞાનીઓને પોતાનામાં જ સકળ બ્રહ્માંડનું દર્શન થતું હોવાનું વેદોમાં નિરૂપણ મળે છે. શ્રી યશોદાજીના ખોળામાં પોઢેલા ભગવાનના મુખમાં સમસ્ત બ્રહ્માંડના દર્શન થવા, મહાભારતના યુદ્ધ પૂર્વે વિરાટની સભામાં તથા યુદ્ધના મેદાનમાં ભગવાન દ્વારા પોતાના સ્વરૂપમાં સમસ્ત જગતને દેખાડવું, થાંભલામાંથી શ્રી નરસિંહ ભગવાનનું પ્રાકટ્ય મંત્ર કે યોગ શક્તિથી કોઈ પણ સ્થળે કોઈ પણ વસ્તુ કે વ્યક્તિને પ્રકટ કરી દેતા હોવાના અનેક પુરાણ પ્રસંગો સંત શ્રી જ્ઞાનેશ્વર પાળાને મુખે વેદોચ્ચાર કરાવ્યો કે મીરાબાઈને માટે વિષ પણ અમૃત થઈ ગયું. આવા અનેકાનેક પ્રાચીન અર્વાચીન પ્રમાણો પરિણામી વ્યાપકતા અને સર્વની સર્વાત્મકતા સિદ્ધ કરે છે. આથી તત્વ દૃષ્ટિથી જોતા તો કોઈ પણ વસ્તુનો અત્યંતાભાવ માને કોઈ કારણ રહી જતું નથી અહીં. પરંતુ એક બાબત ધ્યાનમાં રાખવા જેવી આ છે
કે લીલામાં વિવિધતા રહે તે હેતુથી બ્રહ્મ પોતાની સર્વાત્મકતાને કે સર્વરૂપતાને તિરોહિત કરી ઢાંકી લે છે, છુપાવી લે છે. આથી સર્વની સર્વાત્મકતાને અનુભવ બ્રહ્મજ્ઞાની સિવાય કોઈને થઈ શકતો નથી. એક કુશળ અભિનેતામાં રામ, રાવણ, કંસ, કૃષ્ણ, અર્જુન, દુર્યોધન કે સીતા, દ્રૌપદી વગેરે અનેક પાત્રોનો અભિનય કરવાનું સામર્થ્ય હોય છે, પરંતુ જ્યારે તેને વિશ્વામિત્રનો અભિનય કરવાનો હોય છે ત્યારે અન્ય પાત્રોના ગુણધર્મ કે ચરિત્રને જેમ તે પોતાની અંદર છુપાવી લઈને કેવળ વિશ્વામિત્રના જ પાત્રને તે પ્રકટ કરતો હોય છે. તેમજ બ્રહ્મને જે વખતે જ્યાં જે રૂપને પ્રકટ કરવું હોય તે વખતે ત્યાં તે રૂપ સિવાયના બધા રૂપોને બ્રહ્મ તિરોહિત કરી લે છે હોય છે, પરંતુ તેમાં બધા જ રૂપો જે મને આમાં એમ સમજાયું કે જે અહીંયા આપે જે બે એક્ઝામ્પલ આપ્યા હતા અહીંયા દીધા છે કે પ્રભુએ જે પોતાના ગુણો છે એ જે તિરોહિત કર્યા હતા એ પ્રતીતિ કરાવી છે, અનુભવ કરાવ્યો છે. જેમ અને હરેક ખંભામાં એટલે બધાનું તત્વ દૃષ્ટિથી બ્રહ્મ પોતે જ છે. તો અહીંયા થાંભલામાંથી નરસિંહજીનો અવતાર થયો છે. પછી જ્યારે વિરાટ સ્વરૂપના પ્રભુનું જે વિરાટ સ્વરૂપ છે એમાં આખો જગત એમાં સમાવેલું છે, એવી રીતે એમાં દર્શન એવા સ્વરૂપ છે ઠાકોરજીના. તો પછી સર્વમાં સર્વ છે. તો અહીંયા એમ એક્ઝામ્પલ આપ્યો છે કે એક અભિનેત્રી છે, એક માણસ છે, એ દ્રૌપદીનો, અર્જુનનો, શ્રી કૃષ્ણનો, વિશ્વામિત્રનો બધાનો જ એમ રોલ પ્લે કરી શકે છે. પણ જ્યારે એને વિશ્વામિત્રનો રોલ પ્લે કરવાનું હોય છે ત્યારે એના અંદર બીજી બધી ક્વોલિટી પણ છે, બીજા બધા કેરેક્ટર્સનો પણ રોલ પ્લે કરી શકે છે. પણ જ્યારે એને વિશ્વામિત્રનો રોલ પ્લે કરવાનો છે ત્યારે એ ખાલી વિશ્વામિત્રનો રોલ પ્લે કરે છે, બાકી બધા કેરેક્ટર્સ છે એને તિરોહિત રાખે છે. તો એવી ઢાંકી લે છે, છુપાવી દે છે. તો એવી જ રીતે આપણે અહીંયા સમજવું જોઈએ કે બ્રહ્મમાં બધી જ ક્વોલિટી છે. હરેક વસ્તુનું તાત્વિક સ્વરૂપ બ્રહ્મ પોતે જ છે. તો પણ એ હમણાં ઈ સ્થળ ઉપર અહીંયા કેમ કે અત્યંતા ભાવોની વાત થઈ છે, એના કારણે આ એ સ્થળ ઉપર હમણાં એ વસ્તુ તિરોહિત થયેલી છે. એટલે એ સ્થળ અને આપણે સર્વમયમ આ સિદ્ધાંતને પણ અહીંયા લાગુ આપણે આ સિદ્ધાંત પણ અહીંયા લઈએ તો બ્રહ્મ એ હમણાં જે રિપ્રેઝન્ટ છે પણ સ્થળના રૂપમાં એમનું સ્થળના રૂપમાં ત્યાં પ્રકટ છે. જે મને એમ સમજાયું આમાં. હા, ઠીક છે. જે આગળ કરું. હા, કરો. એક મિનિટ. રાઘવ. આમાં જે એક વાત અહીંયા આવી છેલ્લે કે અનુભવાત્મક બ્રહ્મ જ્ઞાન થતી વખતે જ્ઞાનીઓને પોતાનામાં જ સકલ બ્રહ્માંડનું દર્શન થતું હોવાનું વેદોમાં નિરૂપણ મળે છે. હવે જુઓ, કોઈ પણ વાત આપણે કોઈની સાથે ચર્ચામાં ઉતરીએ ત્યારે સામેવાળો વ્યક્તિ આપણી કઈ વાતને સ્વીકારે ને કેટલા અંશમાં સ્વીકારે અને કેટલા અંશમાં ન સ્વીકારે કે કઈ વાતને ન સ્વીકારે એ એની પોતાની માન્યતા શું છે એના ઉપર નિર્ભર કરે છે. એટલે ધારો કે આપણે કોઈ વાત જવાબ આપી દઈએ, પણ જે સિદ્ધાંતના આધારે આપણે જવાબ આપ્યો હોય
એ સિદ્ધાંતને એ વ્યક્તિ માનતો જ ન હોય તો એ આપણો જવાબ પણ ન માને. એટલે દરેકના પેરામીટર કોઈ વસ્તુને માનવાના કે ન માનવાના, કે સમજવાના કે નહીં સમજવાના જુદા જુદા હોય છે. જેમ આપણે ઇજિપ્તના મોનાર્કનું એક્ઝામ્પલ લીધું કે ભાઈ 1 ફૂટ એટલે એનો 1 પગ. તો હવે ઇજિપ્તના મોનાર્કનો પગ એ 1 ફૂટનું માપ થયું. તો હવે એને કોઈ પણ ફૂટ સાથે આપણે ઇક્વેટ ન કરી શકીએ. મારો અલગ હોય પગનું માપ, તો હું મારા ફૂટના પ્રમાણે ચાલું. એટલે દુનિયામાં ક્યારે પણ એવું તો હતું જ નહીં કે માપ વગર બધા વ્યવહાર કરતા હશે ને ઇજિપ્તના રાજાએ જ્યારે નક્કી કર્યું તે પછીથી જ બધા માપવાનું ચાલુ કર્યું હોય. તો દરેકના માપ પોતપોતાના હતા. એટલે ઘણી વખતે ગોટાળા પણ થઈ જાય. એનું ઉદાહરણ આપું છું કે જેમ અહીંયા ગુજરાત પંચમહાલ બાજુ મણ એટલે 20 કિલો અને આપણે કચ્છમાં મણ એટલે 40 કિલો. તો અડધો ફરક થઈ જાય છે. એટલે કોઈને આપણે એમ કહીએ કે તું 1 મણ ઘાસ લઈને આવજે, કચ્છવાળો કે સાંભળશે તો એ 40 કિલો લઈને આવશે અને અહીંયા વાળો છે તો અડધું એનાથી લઈને આવશે. તો કઈ રીતે કમ્યુનિકેશન કેવી રીતે કરવું? અને બંને ખોટા નથી, પણ તમે રેફરન્સ બદલી ગયો એનો. જે વ્યક્તિને કહ્યું એણે એનો અર્થ આ રીતે સમજ્યો છે તો એ કરી શકે. એવી રીતે આપણે અહીંયા સમજવાનું છે. જેમ મેં પહેલા પણ અનેકવાર ઉદાહરણ આપ્યું હતું કે આપણું જે વજન છે એ વજન આપણો બોડી માસ અને જે પ્લેનેટ ઉપર આપણે છીએ ત્યાંનું જે ગ્રેવિટી, એ ઘણી બધી વસ્તુઓ અને આપણા ઉપર જે પૃથ્વી ઉપરના એટમોસ્ફિયરિક પ્રેશર, આવી ઘણી બધી વસ્તુઓને કાઉન્ટ કરીને એને વજન કાંટો આપણું વજન બતાવે છે. હવે જે બોડી માસ છે એ તમે આ બ્રહ્માંડના કોઈ પણ છેડામાં જશો તો એ તો બોડી માસ જે છે તે જ રહેવાનો છે. પણ તમારું જે વજન છે એ જે તે પ્લેનેટ પર તમે જશો ત્યાંનું એટમોસ્ફિયર કેવું છે, ત્યાંની ગ્રેવિટી કેટલી છે, તેના પ્રમાણે એ કાંટો તમારું વજન બતાવશે. તે જ રીતે ટાઈમ, એટલે તમારો જન્મથી લઈને અત્યારે જે જેટલો સમય તમે પસાર કર્યો, એ ફિઝિકલ જે ટાઈમ છે એની કાઉન્ટિંગ તમે કેવી રીતે કરો છો? તો ધારો કે આપણે પૃથ્વી ઉપર છીએ અને પૃથ્વી 1 ચક્કર લગાવે છે સૂર્યનો, એને આપણે 1 વર્ષ કહીએ છીએ. તે જ રીતે પૃથ્વી પોતાના એક્સિસ ઉપર 1 સર્કલ પૂરો કરે તો એને આપણે 1 દિવસ રાત કહીએ છીએ. તો હવે એ દિવસ રાત અને પૃથ્વીનું સૂર્યને ચક્કર લગાડવું એ આપણે આપણા પૃથ્વીના સંદર્ભથી નક્કી કરીએ છીએ. તમે જો સૂર્યથી બહુ છેટું હોય એવા કોઈ ગ્રહ ઉપર જાઓ, એટલે આપણે જે સૂર્યમંડળમાં છીએ માન લો કે 3જા ક્રમમાં હોઈએ, તો 4થા કે 5મા ક્રમમાં જે પ્લેનેટ આવતું હોય ત્યાં આપણે જઈએ તો એને સૂર્યનો ચક્કર લગાવવામાં આપણા કરતાં વધારે દિવસ લાગે. જો આપણે 360 કે 65 દિવસમાં પૂરું કરતા હોઈએ ચક્કર, તો બની શકે કે આપણાથી આગળનો જે ગ્રહ છે એને સૂર્યનું ચક્કર લગાવવામાં 450 દિવસ લાગે. તો 450 દિવસનો 1 વર્ષ થાય એનો. આપણો 350 કે 360 દિવસ કે 65 દિવસનો 1 વર્ષ થાય. તો કોઈ વ્યક્તિ પૂછે કે ભાઈ તમે કેટલા વર્ષના? તો આપણે જે સૂર્યના આંટા ફેરા કર્યા હોય એ પ્રમાણે
ગણીને એને કહીએ કે ભાઈ હું 15 વર્ષ કે 14 વર્ષ, પણ આપણાથી છેટે જે છે સૂર્યના એ ગ્રહ ઉપરનો વ્યક્તિ છે, એની ઉંમર છે આપણાથી ઓછી થઈ જશે. એટલે હજી એવા પણ ગ્રહો છે કે જે લોકોનો 1 વર્ષ પણ પૂરો થયો ન હોય, તો એ તો હજી આપણા કરતા બહુ નાના છે. તે જ રીતે દિવસ રાતનું પણ છે. આપણું જે પૃથ્વીનું માપ છે તે પ્રમાણે એને ચક્કર ફરતા માંડવી છે એનો સૂર્યોદયથી લઈને અને માંડવીનો ફરી બીજો સૂર્યોદય થાય એટલું એક ચક્કર લગાવતા જો 24 કલાક જેટલો સમય લાગતો હોય આપણને, પણ એની જગ્યાએ આપણું કદ એટલે કે પૃથ્વીનું કદ અથવા જે પ્લેનેટ ઉપર કોઈ વ્યક્તિ છે એ પ્લેનેટનું કદ નાનું હોય તો 24 કલાકની જગ્યાએ 12 કલાકમાં પણ એનું એક ચક્કર પૂરું થઈ જાય, તો 12 કલાકમાં જ એના દિવસ રાત થઈ જાય. હવે જો 12 કલાકમાં દિવસ રાત થઈ જાય તો ફાસ્ટ થઈ ગઈ મુવમેન્ટ આપણા કરતા એની, તો આપણો 1 દિવસ થાય એટલામાં એનો 2 દિવસ થઈ જાય. તો એની ઉંમર આપણા કરતા પણ ડબલ થઈ જશે જો એ ટાઈમને ગણશો તો. પણ એક એવી જે ક્લોક છે કે જે ક્લોક તમે જે પ્લેનેટ ઉપર છો એનાથી કંઈ લેવા દેવા નથી, કે તમે કોઈ સૂર્યની ચક્કર મારી રહ્યા છો એના સાથે કોઈ લેવા દેવા નથી. તો એ જે ક્લોકમાં તમારો ટાઈમ જેટલો તમે વિતાવ્યો છે એને એનાથી કોઈ ફરક નહીં પડે, એ એનું એ જ રહેશે. તો એવી રીતે દરેક સિદ્ધાંત છે, દરેકની સમજ છે, એના સિદ્ધાંતો જુદા જુદા છે. તો એ જુદા જુદા સિદ્ધાંતને કારણે સામેવાળો આપણી વાતને પહેલે તો સમજી શકે, પછી એને માનવું હોય તો માને, ન માનવું હોય તો ન માને. તો અત્યારે આપણે જોયું ને કે તાર્કિકો ભેદવાદી છે. ભેદવાદી હોવાને કારણે એમને ત્યાં એક વસ્તુ અનેક રૂપ થઈ જાય અને એ જ વસ્તુ ફરી પાછી અનેક થયેલું એકમાં પણ સમાઈ જાય એવું એમના સિદ્ધાંતમાં છે જ નહીં. એવું માનતા જ નથી. એ લોકો એમ કહે છે કે બધું જુદું જુદું જ છે. એટલે જુદું જુદું હોવાને કારણે તિરોભાવનો સિદ્ધાંત એ લોકો સ્વીકારી ન શકે. કે આપણે એમ કહીએ સર્વમ સર્વમયમ, તો એ લોકો એમ કહે છે કે આ ભાંગ પીને તમે બોલો છો. આ લોજિકલી આ વાત સાચી ન હોઈ શકે, તર્ક વિરુદ્ધ છે, કોન્ટ્રાડિક્ટરી છે, એબ્સર્ડ છે. તો એ લોકો એને એ રીતે એનો અસ્વીકાર કરી દેશે. પણ એમનો જે સિદ્ધાંત હોય તે આપણે વેદનો અને શ્રી મહાપ્રભુજી આપણને જે સમજાવી રહ્યા છે એને આપણે સમજવાનું છે. એ લોકોને પણ સમજવા જોઈએ, આપણે આપણા મતને પણ સમજવો જોઈએ. આપણી વાત કોણ માને કે ન માને એનાથી આપણને પણ ફરક નથી પડતો, અને એ લોકો આપણી વાતનો અસ્વીકાર કરે એનાથી પણ આપણને કંઈ ફરક નથી પડતો. એ લોકો આપણી વાત માને ને માને એવો આપણો કોઈ દુરાગ્રહ પણ નથી. તો એ વાત અહીંયા આ એક વાત એકબીજાને સમજવાનો સિદ્ધાંત કઈ રીતે છે એ છે. એટલે આગળ પણ જે બીજા વિષયો આના આવશે એમાં પણ આ વાતને ધ્યાનમાં લેવાની છે કે જે લોકોની આધારભૂત માન્યતાઓ દરેકની પોતાની હોય છે, જેનાથી દરેક વ્યક્તિ કોઈ વાતને સમજતો હોય છે કે વિચારતો હોય છે, એ આધારભૂત માન્યતાઓ જ્યાં સુધી આપણે બદલીએ નહીં ત્યાં સુધી આપણે બીજો કોઈ સિદ્ધાંતને સ્વીકારી ન શકીએ કે સમજી ન શકીએ. આ વાત ખાસ છે. ભલે આજે સમય થયો છે અહીંયા વિરામ.